રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આટલી મોટી ખોટ વર્તાઈ છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ફાયર એનઓસી જ નથી। યુનિવર્સિટીએ સંકલન કોલેજોને પરિપત્ર જાહેર કર્યો છે। યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગના એનઓસી, હોસ્ટેલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સનું પણ એનઓસી નથી, એટલે એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। એનઓસી માટે યુનિવર્સિટીએ મનપામાં દરખાસ્ત કરી છે। રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી। જો કે આ ઘટના બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નરગોળ તંત્ર હજુ જાગતું ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે જ્યાં હજુ પણ જે ફાયર એનઓસી લેવામાં નથી આવી। આ મુખ્ય બિલ્ડિંગ છે કે જેમના માટેની એનઓસી જે છે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત સ્પોર્ટ્સ સંકુલ છે સહિતની અલગ અલગ જગ્યાઓ માટેની જે ફાયર એનઓસી લેવી જોઈએ તે હજુ સુધી પણ લીધી નથી। જોકે હવે આ તંત્ર જાગ્યું છે અને ફાયર એનઓસી માટેની દરખાસ્ત પણ કરી દીધી છે। પરંતુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે છે અલગ અલગ 29 જેટલા ભવનો આવેલા છે, જેમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે। ત્યારે જો આગની કોઈ ઘટના બને અથવા તો કોઈ આવી દુર્ઘટના બને ત્યારે વિદ્યાર્થીઓની સલામતીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે કોઈને કોઈ વિવાદમાં અવારનવાર આવતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફાયર સેફટીને લઈને વિવાદમાં આવી છે। અહીંયા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની જે છે સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોને તો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે, ફાયર એનઓસી લેવા માટેનો પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે, પરંતુ પોતે જ જે છે આ નિયમ ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંચાલકો જ આ નિયમ ભૂલી ગયા છે તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ત્યાં તાત્કાલિક એનઓસી લેવામાં આવે તે વિદ્યાર્થી સંગઠનોની પણ માંગ જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અગ્નિકાંડમાં એમડી સાગઠિયાની મુશ્કેલી વધી છે। પાછલા 10 વર્ષથી સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, તેમ છતાં સાગઠિયાનું એક ચક્રીય શાસન હતું। 2014થી ઇન્ચાર્જ અને 2023માં કાયમી અધિકારી તરીકે સાગઠિયા નિમાયા હતા। વર્ષ 1995માં મદદનીશ ઇજનેર તરીકે એમડી સાગઠિયા જોડાયા હતા। દાયકાઓથી ટીપી શાખામાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું હતું। ખેત મજૂરના પુત્ર સાગઠિયા અને તેનો પરિવાર કરોડો રૂપિયાના આસામી અજય ભાદુ, વિજય નહેરા, વંશાની દીપાની, ઉદિત અગ્રવાલ, અમિત અરોરા અને આનંદ પટેલના સમયમાં સાગઠિયા ટીપીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। આટલા વર્ષથી ફરજ બજાવી છતાં કોઈને કંઈ પણ ભાર ન મળી। 2023માં સાગઠિયા કાયમી અધિકારી તરીકે પણ નિમાયા હતા। એક ચક્રીય શાસન સાગઠિયાનું હતું। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે। સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીની પૂછપરછ શરૂ કરાઈ છે, જેમાં એસીબી દ્વારા ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની કરોડોની મિલકત સામે આવી છે। એમડી સાગઠિયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે। જેતપુર રાજકોટ નેશનલ હાઈવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ પણ મળી આવ્યું છે। ટીપીઓ એમડી સાગઠિયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલ પંપ, બંગલા હોવાનું અનુમાન છે। એસીબી દ્વારા એમડી સાગઠિયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ કરાઈ છે। 50,000 થી 60,000 પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે। એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલો સસ્પેન્ડેડ પીઆઈનું નિવેદન નોંધાયું છે। વીઆર પટેલનું નિવેદન નોંધાયું છે। નિવેદન બાદ વીઆર પટેલને મુક્ત કરાયા છે।
અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગ્રામ્યની 70 શાળાઓમાં તપાસ હાથ ધરાઈ છે. ફાયર સેફટી અને એનઓસીને લઈને તપાસ કરાઈ રહી છે. 2 શાળાઓએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવી હોવાથી નોટિસ આપવામાં આવી. 6 શાળાઓમાં પતરાના શેડ ધ્યાને આવતા નોટિસ અપાઈ. નોટિસ ફટકારવામાં આવી, જ્યારે જવાબ રજૂ કરવા માટે પણ આદેશ કરાયો છે. એમાં જો ફાયર એનઓસીની વાત કરીએ તો ફાયર એનઓસી તો લગભગ તમામ શાળાઓ પાસે ઉપલબ્ધ છે. 2 શાળાઓ એવી અમારી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની છે કે જેઓનું ફાયર એનઓસી એક્સપાયર થઈ ગયું છે. એમને અમે નોટિસ આપેલ છે, તાકીદ પણ કરેલ છે કે શાળા શરૂ થાય તે પૂર્વે, એટલે કે 12 તારીખ પૂર્વે તેમની પાસે ફાયર એનઓસીનું રિન્યુઅલ હોવું જોઈએ. અમદાવાદમાં શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે. સ્કૂલ વેન અને રિક્ષામાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી મામલે શાળા સંચાલક મંડળે નિવેદન આપ્યું છે. સ્કૂલ કેમ્પસમાં બાળક આવી જાય પછી સંચાલકની જવાબદારી બને છે. કેમ્પસની બહાર રોડ પરની જવાબદારી શાળા સંચાલકની ન હોય. સાથે શાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. માની લો કે 4 રસ્તે ટ્રાફિક પોલીસે કંઈક સગવડ ગોઠવાઈ ગઈ અને 15 છોકરા આવવા દીધા અને પછી કંઈક કેસ થયું તો એની જવાબદારી શાળા સંચાલકની હોય નહીં, સવાલ જ નથી. અમારા કેમ્પસમાં બાળક ભણવા આવે ત્યારે નિયમિત દિવસોમાં અમારી જવાબદારી, કેમ્પસ બહાર વાલીની જવાબદારી. વડોદરામાં એમજીવીસીએલનો મોટો છબરડો. ગ્રાહકને 13.45 લાખનો બિલનો મેસેજ આવ્યો. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બીજો છબરડો સામે આવ્યો. બીજો છબરડો એ કે જેલપુર રોડ પર રહેતા પરિવારને બિલ આવ્યું. વીજ કચેરીએ રજૂઆત માટે પરિવાર પહોંચ્યો અને આ અધધ બિલ આવ્યું છે પરિવારને. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આ બિલ આવ્યું છે. જેલપુર રોડ પર રહેતા પરિવારને મોટું બિલ આવ્યું છે. અમારા છે ને પહેલાં 2 મહિનાનું 2500-2600 એવું આવતું હતું ને હવે આટલું બધું આવી ગયું છે તો અમને હવે બહુ ટેન્શન આવી ગયું છે. એટલે અમારે આ સ્માर्ट मीटर જોઈએ ને, અમારું જે જૂનું मीटर હતું એ જ જોઈએ. स्मार्ट मीटर डाला तो 13,45,000 का बता रही आएगा. उसके बाद फिर अभी हमारे को टेंशन आ गया आएगा कि हम ये कैसी रीत से भरे. हमारे 4 लड़कियां है ગયા, એક કમાને વાલા है, ઘણા માણસ પણ ઘરમાં છે, એવી રીતના 8 જણા છે. હવે એ લોકો ઘરનું પૂરું કરે કે છોકરીઓને ભણાવવાનું કે ખાવાનું કરવાનું. તો રાજકોટ ધોરાજીમાં ફરી એકવાર આખલા યુદ્ધ ખેલાયું છે. ધોરાજીમાં આખલા યુદ્ધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા આખલાઓથી ધોરાજીવાસીઓ ભયભીત બન્યા છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં આખલા યુદ્ધનો વિડીયો હોવાનું અનુમાન છે. અગાઉ પણ આખલા યુદ્ધના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર આખલા યુદ્ધના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બોટાદમાં સબસિડીવાળી લોન લેવાનું કહી 25 લોકો સાથે 7 લાખ ઉપરાંતની છેતરપિંડી હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર લોકોના ઘરે અમદાવાદ વકીલની નોટિસ આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવી જાણ થઈ હતી અને જેથી ભોગ બનનાર મંજુબેન ચાવડાએ 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 3 આરોપીઓએ તમામના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી 7,87,950ની લોન લઈ છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપી વિક્રમ ભૂપતભાઈ વાળા, ચિરાગ બહાદુર મકવાણા અને અરવિંદ જેસભાઈ ડાભીની ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. સબસિડીવાળી લોન આપવાનું કહી અને એક ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું, જેમાં આ જે ભોગ બનનાર છે તેમની પાસેથી તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે મેળવી અને તેમને સબસિડીવાળી લોન મળે છે તેવું કહી અને આ જે આરોપીઓ છે તેમના દ્વારા સીજે ફાઇનાન્સ કરીને એક જે કંપની છે તેમના ફોર્મમાં સહી કરાવી અને લોન લેવામાં આવી હતી. છોટાઉદેપુરમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. બોડેલીમાં વાહનમાં ઓવરલોડ મુસાફર ભર્યા હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે. મુસાફરો સીએનજીની ટાંકી પર બેઠેલા નજરે પડી રહ્યા છે. વાહન ચાલકો કાયદાની એસી કી તેસી કરી રહ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સીએનજીની ટાંકી પર મુસાફરો બેઠા છે. વાહન ચાલકો કાયદાને ઘોળી અને પી ગયા છે. છોટાઉદેપુરનો આ વિડીયો છે. જોખમી સવારી થઈ રહી છે. બોડેલીમાં વાહનોમાં ઓવરલોડ ભર્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. મુસાફરો સીએનજીની ટાંકી પર બેઠેલા નજરે પડ્યા છે.
જોકે અગાઉ પણ ઘણા આવા વિડીયો સામે આવ્યા છે. પોલીસ કાર્યવાહી કરતા હોય છે છતાં પણ ઘણા એવા લોકો છે કે કાયદાની એસી કી તેસી કરતા હોય છે. જોખમી સવારીનો આ વિડીયો તમે જોઈ શકો છો. દમણમાં જોખમી કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. દમણના દરિયા કિનારાનો વિડીયો ચાલુ કારમાં ઊભા રહી સ્ટન્ટ કર્યા. અન્ય વાહન ચાલકે સ્ટન્ટ કેમેરામાં કેદ કર્યા. દમણનો આ વિડીયો હોય તેવું હાલ અનુમાન છે. ચાલુ કારમાં ઊભી રહી અને આ રીતે ઊભા રહી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. અન્ય વાહન ચાલકે આ વિડીયો કેદ કર્યો છે પોતાના કેમેરામાં. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખેડાના સાયલામાં સામાજિક તત્વો બેફામ બન્યા છે. નશાની હાલતમાં પોલીસ સામે બેફામ વાણીવિલાસ કરતા પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓએ કાર રોકાવી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. કાર રોક્યા બાદ પણ શખ્સ બહાર ન નીકળ્યો. વડોદરીના બફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી અને ત્યારબાદ સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો. પોલીસ દ્વારા ગાડીનો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી. ત્યાં પોલીસે મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપીએ 10 માણસોને લાકડીઓ લઈ બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મીઓને હાથ અને પગમાં લાકડીઓ મારવામાં આવી હતી. પીએસઆઈ દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી. આરોપીઓ પોલીસ પકડમાં આવતા મફા ભરવાડને છોડવામાં સફળ રહ્યા હતા. તો પોલીસે પડકાર ફેંક્યો હતો. લિંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધાયો છે. આજે ભરવાડ છે મફા ભરવાડ, એણે પોતાના જાણીતા સંબંધીઓને 8-10 જણાને બોલાવી અને પોલીસ 4 હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી. એટલે ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. સુરતમાં સામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. વિડીયો એક વાયરલ થયો છે, જેમાં કારમાં આવેલા 4 થી 5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને મારવામાં આવ્યો હતો. આ સામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત્સ ગાળા કરી અને ધમકી આપી હતી. ગોળી મારવાની ધમકી આપી હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુનગરના નામે આ વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી